નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. કવિકુલગુરુ કાલિદાસને આપણે ક્યાં નથી જાણતા. કવિકુલગુરુ એ વાલ્મીકી, વ્યાસ અને ત્યાર પછી જેમણે કાવ્ય ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું અને કનિષ્ઠિકાધિષ્ઠિત કાલિદાસ આમ કરી અને પોતાને શ્રેષ્ઠ કવિ તરીકે પ્રતિષ્ઠિત કર્યા એવા એ કાલિદાસ. આજે આપણે એ કાલિદાસ અને તેના મહાકાવ્યો વિશે યત્કિંચિત અધ્યયન કરીશું. કાલિદાસ એના જીવન વિશે આપણે અનેક દંતકથાઓ જાણીએ છીએ. કહેવાય છે કે કાલિદાસ એ પ્રારંભે નિર્બુદ્ધિ હતા અને અનેક પ્રકારના એમના જીવનના તપ કે જે એક ભરવાડમાંથી, એક ગોપાલકમાંથી અને એક કઠિયારા જેવું જીવન જીવતા એમાંથી એક રાજકુંવરી કે જે વિદ્યોત્તમા એવા નામથી જાણીતી, એ રાજકુંવરીના એ પતિ તરીકે પ્રતિષ્ઠિત થયા. વિદ્યોત્તમા પોતાના જીવનમાં વિદ્યાની જ ઉપાસના કરતી અને એથી એનું નામ વિદ્યયા ઉત્તમા એ દ્રષ્ટિએ વિદ્યોત્તમા પડ્યું અને એને પૂર્ણપણે નિર્ભર કહેવાય એવા કોઈ પતિ મળે તો એ કેમ સાંખી શકે, અને એટલે એમણે પોતાના હજુ સદ્ય પ્રાપ્ત એવા પતિનો તિરસ્કાર કર્યો અને કહેવાય છે કે એ તિરસ્કારથી જેમને અપમાન લાગ્યું એવા એ કાલિદાસે, એવા એ નિર્બુદ્ધિ વ્યક્તિએ કાલી દેવીની ઉપાસના કરી. કાલી દેવીના મંદિરે એમની મૂર્તિના ચરણોમાં પોતાનું મસ્તક પટક્યું અને એમના થકી એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને એ જ્ઞાન પારાવાર એમ કહેવાય છે કે કાલિદાસે જે જે કાવ્યોની રચના કરી એ કાવ્યોમાં કાલિદાસને આ કાલી માતાનો આશીર્વાદ પ્રાપ્ત થયેલો અને એટલે જ એ સર્વશ્રેષ્ઠ કૃતિઓની રચના કરી શક્યા. એમની જે 7 કૃતિઓ, એ 7 કૃતિઓમાં મેઘદૂતને કોણ નથી જાણતું કે જેના આધારે આજે પણ પ્રાચીન ભારતનો નકશો ચિતરવાનો પ્રયત્ન થાય. અને મહાકાવ્યોમાં પણ શ્રેષ્ઠ કહેવાય રઘુવંશ, નાટકોમાં શ્રેષ્ઠ કહેવાય કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા. આમ ઉત્તમ કૃતિઓ એ કાલિદાસે આપણને આપી, પણ એના પાછળ મુખ્ય પરિબળ એ આ દંતકથા એવું કહે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. કવિઓએ કહેવું પડ્યું કે કવિતા કામિનીના વિલાસરૂપ એવા આ કાલિદાસ છે. એક શ્લોક છે, યસ્યાશ્ચોરશ્ચિકુરનિકુરો કર્ણપૂરો મયુરઃ ભાસો હાસ કવિકુલગુરુ કાલિદાસો વિલાસ. અહીંયા કવિકુલગુરુ એવા જે કાલિદાસ છે એ કવિતા કામિનીનો વિલાસ છે. આ કવિતા કામિનીના વિલાસરૂપ એવા કાલિદાસ માટે નિર્બુદ્ધિત્વની તો પરિકલ્પના જ હોઈ શકે. કેટલાક પશ્ચાતકાલીન કવિઓએ એમને ઈસવીસન પૂર્વેના એવા વિક્રમાદિત્યથી શરૂ કરી અને 11મી સદીના પૂર્વાર્ધમાં થયેલા ભોજરાજા સુધીના આ 1100 વર્ષના
વાણામાં વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જે સફળ કવિ એમણે ભોજ પ્રબંધની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ત્યાં દંડી પણ હોય, ત્યાં ભવભૂતિ પણ હોય અને કાલિદાસ પણ હોય, આવું પણ જોવા મળ્યું છે. પણ આ દંતકથાઓ એ આપણને માત્ર એટલું સૂચવી જાય કે કાલિદાસ એ પોતાનામાં શ્રેષ્ઠ કવિ હતા અને સમયની મર્યાદાઓથી પર થઈ અને એમણે પોતાના કાવ્યોને અમર બનાવ્યા, પોતે પણ અમર બન્યા. એક દંતકથા એ એમને દક્ષિણના રાજા, શ્રીલંકાના રાજા એમના મિત્ર બતાવે છે અને ત્યાં કાલિદાસને એમના મિત્ર તરીકે છુપા વેશમાં ગયેલા અને ત્યાં એમની પ્રિયતમા એવી કોઈ ગણિકા કે જેને ત્યાં એ રહ્યા. રાજાને ખબર પડી કે કાલિદાસ અહીંયા આવ્યા છે તો એમને શોધવા માટે એમણે એક પ્રહેલિકા ત્યાં મૂકી અને એ પ્રહેલિકાના પરિણામ રૂપે જે શ્લોક મળે એનાથી કાલિદાસ મળી જાય આવી એક સંભાવના એ રાજાએ દીઠેલી. અને એ પ્રહેલિકા કંઈક આ રીતે હતી: કમલે કમલોત્પત્તિ શ્રૂયતે નતુ દૃશ્યતે. અને ત્યાં આ પ્રહેલિકા વહેતી વહેતી ગણિકા મુખેથી કાલિદાસ સુધી પહોંચતા કાલિદાસે એના માટે ગણિકાને એવો ઉત્તરાર્ધ આપ્યો: બાલે તવ મુખાંબોજે કથમિંદી વરદ્વયમ. અને કહેવાય છે કે ગણિકાએ ઇનામના લોભે આ કાલિદાસને હણી નાખ્યા. ક્યાં એ મહાકવિનું ચારુતર અને વૈભવી એવું જીવન અને ક્યાં એમનું આ રીતે દુષ્ટું કહી શકાય એવું એમનું મૃત્યુ. તો આ એમની દંતકથાઓ છે. કવિઓ કહે છે એમના વિશે અનેક અનેક વાતો કહે છે. ઉપમા કાલિદાસસ્ય ભારવેર અર્થ ગૌરવમ જેવી વાત પણ કહે છે. પણ એ સિવાય પણ કેટલીય પ્રશસ્તિઓ છે. એક પ્રશસ્તિ જે આપની સ્ક્રીન પર જોઈ શકશો કે ત્યાં કાલિદાસને વિક્રમાદિત્યના કેટલાય જે નવરત્નો છે એ નવરત્નોમાંના એક રત્ન તરીકે કાલિદાસને વર્ણવેલા છે. અને એ નવરત્નોની અંદર ધન્વંતરી ક્ષપણકો મરસિંહ શંકુર વેતાલ ભટ્ટ ઘટકર પર કાલિદાસાહ, અહીંયા કાલિદાસનો ઉલ્લેખ છે. આ નવરત્નોમાં વિક્રમાદિત્યના જે નવરત્નો છે એમાં એક કાલિદાસ હતા, જે એમનું બુદ્ધિધન પણ ગણાતા અને કવિધન પણ ગણાતા. આવા કાલિદાસને આજે આપણે ખાસ એટલા માટે યાદ કરીએ. એમના 2 મહાકાવ્યો એમના વિશે વાત કરીએ. મહાકાવ્યની વાત જ્યારે કરતા હોઈએ તો ત્યારે આપણે ચોક્કસ સામાન્ય કરતાં નોખું તરી આવે એવું એ મહાકાવ્ય, એના વિશે આપણે આદિથી શરૂઆત કરીએ. કહેવાય કે કાવ્યના પ્રકારોમાં ગદ્ય, પદ્ય અને ચંપુ આવા જે 3 પ્રકાર પડે છે એ 3 પ્રકારોમાં પણ આગળ વધીએ તો પદ્ય પ્રકારમાં આપણે મહાકાવ્યને મૂકી શકીએ. અને એ પદ્ય પ્રકારમાં પણ મહાકાવ્યની ગણના જ્યારે કરીએ છીએ ત્યારે એના લક્ષણોને આ રીતે લઈએ કે સર્ગબંધો મહાકાવ્યમ. પહેલી વાત કે એ સર્ગોમાં વિભક્ત હોય છે. મહાકાવ્યના લક્ષણોને મૂલવતી વખતે અમે એ ધ્યાન રાખ્યું કે એક તો દંડી કે જે બહુશઃ માન્ય ગણાયેલા, અને બીજા કે જેમણે અનેક આલંકારિકોનું અધ્યયન કર્યા પછી પોતાને સ્થિર કર્યા છે, એ બધામાંથી સાર ગ્રહણ કરી અને જેમણે પોતાનું એક અલગ જ મંતવ્ય અને એવી રીતે આખા નાટ્યશાસ્ત્રનું, અલંકારશાસ્ત્રનું જેમણે ગ્રથન કર્યું છે એવા વિશ્વનાથ, કે જેમણે સાહિત્ય દર્પણની રચના કરી છે,
આ બંનેને સાથે લઈ અને આપણે ચાલીએ છીએ. બંને પોતાના લક્ષણો આપતી વખતે આ વાત કહે છે કે સર્ગબંધો મહાકાવ્યમ. મહાકાવ્ય એ સર્ગબદ્ધ હોવું જોઈએ. આપણે સાથે જોઈએ કે કુમાર સંભવ અને રઘુવંશ એ બંને પોતપોતાની રીતે સર્ગોમાં વિચ્છિન્ન થયેલા છે. સર્ગની અંદર જ એમનો વ્યાપ જોવા મળે છે. એમના વિભાગીકરણ એને નામ સર્ગ તરીકે આપવામાં આવેલું છે. આગળ જઈએ તો કહેવાય છે કે એના લક્ષણ લઈએ કે મંગલાચરણ કેવું હોય તો કાવ્યાદર્શ કહે છે આશીર નમસ્ક્રિયા વસ્તુ નિર્દેશો વાપિતન્મુખમ. અને સાહિત્ય દર્પણકાર કહે છે આદૌ નમસ્ક્રિયાશીર્વા વસ્તુ નિર્દેશ એવ વા. આ બંને જગ્યાએ આશીર્વાદાત્મક, નમસ્કારાત્મક અથવા તો વસ્તુ નિર્દેશ અર્થાત તત્ક્ષણ પ્રથમ શ્લોકથી જ મંગલ કરવામાં આવે અને ત્યાં જે મૂળ કથાનક છે એનો આરંભ કરવામાં આવે. આ ત્રણમાંથી કોઈ એક પ્રકારનું મંગલ કરવું. કેમ કે મંગલાદિની કાવ્યાની પ્રથંતે વીર પુરુષકાણી ચાદ્યતા રશ્ચ યથા સ્યુઃ આવું એક વાક્ય એ મહાભાષ્યકાર પોતાના મહાભાષ્યની અંદર પતંજલિ કહે છે. તો એ રીતે અહીંયા મંગલાચરણ કરીએ છીએ. મંગલાદિની મંગલ મધ્યાની મંગલાંતાની કાવ્યાની પ્રથંતે. આપણે આદિ જોઈએ છીએ. મંગલની શરૂઆત મંગલથી શરૂઆત થાય છે. તો અસ્ત્યુત્તરસ્યામ દિશી દેવતાત્મા એવું કુમાર સંભવનું મંગલાચરણ મળે. તો વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો આવું નમસ્કારાત્મક એવું મંગલાચરણ એ રઘુવંશનું આપણને પ્રાપ્ત થાય છે. આમ બંને પ્રકારનું મંગલાચરણ આપણા સુધી પહોંચે છે. એકમાં વસ્તુ નિર્દેશ છે અને એકમાં નમસ્કાર છે. ઘણા વિવેચકો એમ પણ કહે છે કે અસ્ત્યુત્તરસ્યામ દિશી દેવતાત્મા એમાં અકારથી શરૂઆત થઈ છે. તો અકારો વાસુદેવ સ્યાત આમ કહી અને એકાક્ષરી કોષની અંદર અકાર એ વાસુદેવનો બોધક છે. વાસુદેવ અર્થાત કૃષ્ણ એનો બોધક છે આવું ગણાવી અને બાકી હિમાલય પોતે પણ પુણ્ય શ્લોકની અંદર ગણાય. આમ કરી અને એ મંગલ ત્યાં પણ નમસ્કારાત્મક અથવા તો નામકરણથી મંગલ થાય છે આવું કેટલાક વિદ્વાનો સૂચવે છે. તો આમ બંને પ્રકારનું મંગલ એ ત્યાં જોવા મળે છે એમ કહી શકાય. વિદ્વાનો એ પણ વાત કહે છે કે મંગલાચરણ એ કાવ્યના મૂળ તત્વનો બોધક બનતું હોવું જોઈએ. તો મૂળ તત્વનો બોધક એને આપણે સાથે આમ તો અંતે લેવાના છીએ કે એ ઉદ્દેશ શો હોય. કહેવાય છે કે પ્રયોજનમન ઉદ્દેશ્ય નમંદોપી પ્રવર્તતે. એ અનુસાર જ્યારે મંગલ કામના થાય એ સમયે જ અછડતો નિર્દેશ એ ઉદ્દેશનો પણ થાય. તો વાગર્થાવિવ સંપૃક્તૌ જ્યારે વાત કરે છે ત્યારે ત્યાં રઘુવંશની અંદર પણ આ વાણી અને એના અર્થ આ બંને જે એક સારૂપ બનેલા છે એવા પાર્વતી પરમેશ્વર, પાર્વતીના પરમ ઈશ્વર એવો અર્થ કરો, પાર્વતી ચ પરમેશ્વરશ્ચ એવો અર્થ કરો કે પાર્વતીપ અને રમેશ્વર આવો અર્થ કરો. આ કોઈ પણ રીતે કરો તો પણ એ દરેક રીતે ભગવત સ્તુતિ અને જે પરમ તત્વની ઉપાસના કે જેના થકી મોક્ષ પ્રાપ્તિ એ એક અથવા તો કહો કે ધર્મલાભ એ એક આવો કોઈ ઉદ્દેશ હોઈ શકે એ ઉદ્દેશ કવિએ ત્યાં ફલીભૂત કર્યો છે. આગળ જતા રઘુવંશના જે રાજાઓનું વર્ણન કરે છે ત્યાં પણ કહે છે કે આ ફલોદય કર્મણામ. ત્યાં પણ એ વાત કરેલી છે. રઘુવંશી રાજાઓ એ આ ફલોદય કર્મણામ એ જે કોઈ પણ કાર્ય કરે એ કાર્યની અંદર એમનું ફળ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડી રહેનારા છે, ત્યાં સુધી એ રચ્યા પચ્યા રહેનારા છે. કહે છે કે પ્રારબ્ધમ ઉત્તમ જના ન પરિત્યજંતી. જે વ્યક્તિઓ ઉત્તમ હોય છે એ કોઈ કાર્યનો આરંભ કરે તો પૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યને એ છોડતા નથી. આ રીતે મંગલ કામના એ ત્રણ રીતે કરવી જોઈએ. એમાંથી આપણે મહાકાવ્યના જોઈએ છીએ કે બે પ્રકારના મંગલ આપણને પ્રાપ્ત થાય છે. એમના સર્ગોની અંદર જે બંધારણ હોવું જોઈએ એ કેવું તો કહે છે સર્ગૈર અનતિ વિસ્તીર્ણૈ. બહુ લાંબા નહીં, બહુ ટૂંકા નહીં,
એવા સર્ગો હોવા જોઈએ, આવું કાવ્યાદર્શકાર કહે છે. તો દંડી પછી ઘણા સમય પછી અનેક આલંકારિકોને જોઈને એમાંથી સાર ગ્રહણ કરનારા સાહિત્ય દર્પણકાર કહે છે એક વૃત્તમયૈ પદ્યૈ અવસાનેન્ય વૃત્તકૈ. આમ મહદંશે આખા સર્ગની અંદર કોઈ એક જ વૃત્ત અર્થાત એક જ છંદ હોવો જોઈએ અને અવસાને સર્ગાંતે ત્યાં જોઈએ અન્ય વૃત્ત અન્ય છંદ હોવો જોઈએ. અને સર્ગ કેવા હોવા જોઈએ તો કહે છે નાતિ સ્વલ્પા નાતિ દીર્ઘા સર્ગા અષ્ટાધિકા ઇહ. અહીંયા સર્ગો હોવા જોઈએ બહુ લાંબા નહીં બહુ ટૂંકા નહીં એવા. કહેવાય છે કે 50 ઓછામાં ઓછા શ્લોકો હોય અને 200 વધારેમાં વધારે, કેટલાક 300 પણ કહે છે, પણ એ 50થી શરૂ કરી અને 300 સુધીમાં શ્લોક સંખ્યા હોય આવી એક સામાન્યતઃ અપેક્ષા આદર્શ મહાકાવ્યના સર્ગોની અંદર રહે છે. અને એ સર્ગોની અંદર કહેવાય કે સર્ગાંતે ભાવિ સર્ગસ્ય કથાયા સૂચનમ ભવેત. સર્ગના અંતે ભાવિ સર્ગની કથાનું સૂચન હોય. આગળના સર્ગમાં આવનાર જે કથા છે એનો અછડતો ઉલ્લેખ આપે. અહીંયા મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત કામ કરે છે કે કોઈ વ્યક્તિને તમે હવે પછી શું થશે આવું જ્યારે એક એમને થોડી ઉત્કંઠા જગાડી દો તો એનાથી એ વ્યક્તિ વધારે ને વધારે આગળ વાંચવા પ્રેરાય, આગળના કથાનકને જોવા પ્રેરાય. આપણે સિરિયલમાં કંઈક આવું જ કરીએ છીએ કે આગે કી કથા મેં દેખીએ. તો એવી વાત એ અહીંયા સર્ગની અંદર ભાવિ સર્ગનું થોડું સૂચન કરવામાં આવે કે જેથી વાચકને ભાવકને આગળની કથા કઈ હશે એ સમજવાનું મન થાય અને એ વાંચવા પ્રેરાય. તો આવી એ સર્ગ બંધારણની વાત અહીંયા નાતિ સ્વલ્પા